મહુવા નગરપાલિકામાં મોટા પાયે આર્થિક ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચાંદનીબેન મહેતા સહિત 15 સભ્યો સામે રિકવરી નોટિસ જારી કરવામાં આવેલ છે. સર્વસમાવેશક યોજના હેઠળ પેવિંગ બ્લોક અને રોડ રિફેન્સિંગના કામમાં ગેરરીતિ આચરવામાં આવી હતી તેમ મંગાભાઈ તથા અન્ય સભ્યોએ જણાવેલ હતું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અન્ય સભ્યોએ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના સભ્યોની મિલીભગતથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 67નું ઉલ્લંઘન કર્યું હતું. લાખોના કામો માટે કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના કામો સીધા જ ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યા હતા. જે અંગે ભાજપના જ સભ્યો મંગાભાઈ ચૌહાણ, બ્રિજેશભાઈ મકવાણા, કિરણભાઈ રાઠોડ, મુક્તાબેન જોશી, રસિકબા સોઢા અને યાજ્ઞિક મહેતાએ પ્રાદેશિક કમિશનરને તારીખ 8/4/2025ના રોજ ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાએ ભાવનગરે તપાસ કરતા 5 લાખથી વધુના કામમાં ટેન્ડર પ્રક્રિયાના નિયમને નેવે મૂકી ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું ખુલવા પામ્યું હતું.